હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર આપણે શીખીએ છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખી રહ્યા હતા 13મા નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 13મા નંબરનો વિડીયો અને આજનો ટોપિક આપણો બદલાઈ ગયો મધ્યસ્થ. મધ્યસ્થના દાખલા કેવી રીતના સોલ્વ કરવા એ આજના વિડીયોમાં શીખવાના છીએ. મધ્યસ્થના દાખલા કેટલા પ્રકારે પૂછી શકે? લાઈક મધ્યસ્થ શોધવાનો હોય તો સિમ્પલ દાખલો આપી શકે, બીજા નંબરમાં મધ્યસ્થ આપ્યો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, અને ત્રીજામાં આ પ્રકાર વર્ગની અંદર કઈ કટપટું આપ્યો 140 થી 145 ના આપ્યો 140 કરતા ઓછી, 145 કરતા ઓછી. આ પ્રકારના દાખલાને કેવી રીતના સોલ્વ કરવા, સો આ બધી જ જે માહિતી રહી, બધું જે ઇન્ટ્રોડક્શન રહ્યું એ આપણે ડિટેલમાં લેક્ચર નંબર 4 ની અંદર શીખી ચૂક્યા છીએ. કે જેમાં આપણે શું શીખ્યા હતા, એક જ વિડીયોની અંદર આખો મધ્યસ્થ મેં તમને ડિટેલમાં સમજાયો હતો. મધ્યસ્થને કેવી રીતના સોલ્વ કરવો, મધ્યસ્થ કેટલા પ્રકારે પૂછી શકે, એના ખાના કેટલા બનાવવાના, વર્ગ, આવૃત્તિ, સંચય આવૃત્તિ, આવૃત્તિ આપી હોય તો સંચય આવૃત્તિ કેવી રીતના શોધવી, સંચય આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ કેવી રીતના શોધવી, અને સૌથી મેઇન પ્રશ્ન ખબર કેવી રીતના પડે કે આપેલી માહિતી આવૃત્તિની છે કે સંચય આવૃત્તિની. તો એ બધી જ માહિતી મેં તમને ડિટેલમાં લેક્ચર નંબર 4 માં શીખવાડી દીધી. એક વખત જરૂરથી લેક્ચર નંબર 4 જોઈ લેજો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ઉપર આઈ બટન ઉપર પણ તમને લેક્ચર નંબર 4 ની લિંક મળી જશે. જરૂરથી એક વખત લેક્ચર 4 જોઈ લેજો. જો લેક્ચર નંબર 4 જોયા પછી તમે આજનો વિડીયો જોશો ને તો તમને મધ્યસ્થના દાખલા ગણવાની બહુ જ મજા આવશે. તમે બહુ સરળતાથી એને શીખી શકશો. ઓકે, એક જ વિડીયોમાં મેં તમને આખો મધ્યસ્થ શીખવાડી દીધો છે. તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 7. એની રકમમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક શાળાના ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો. નીચેની માહિતી મેળવવામાં આવી, કોષ્ટક આપ્યું છે અને ઊંચાઈનો મધ્યસ્થ શોધો. આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? જે કોષ્ટક આપેલું રહ્યું એના ઉપર, અને નીચે મધ્યક કીધું, બહુલક કીધું કે મધ્યસ્થ કીધું, આટલાના ઉપર જ. એના સિવાય કોઈ જગ્યાએ ધ્યાન ના જવું જોઈએ. મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થની વસ્તુ યાદ રાખો. પહેલું ખાનું વર્ગનું હશે, બીજું ખાનું આવૃત્તિનું હશે, ત્રીજું ખાનું સંચય આવૃત્તિનું હશે. આપણને બીજું ખાનું આર્યું આપેલું છે. હવે અહીંયા આગળ એક ખાનું આવૃત્તિનું આપ્યું કે સંચય આવૃત્તિનું, તો એના માટેની ટ્રીક સમજી લો. જો અહીંયા આગળ જે બી સંખ્યા આપી હોય એ ચડતા ક્રમમાં હોય, લાઈક 4, 11, 29, 40, 46, 51, તો આ એક ચડતા ક્રમમાં જાય છે. સૌથી પહેલા નાની સંખ્યા એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી. જો નીચે એવી રીતના જતી હોય કે સૌથી મોટી સંખ્યા નીચે આવતી હોય તો એ આપણી હંમેશા સંચય આવૃત્તિ હોય. તો આવૃત્તિને કેવી રીતના સમજવી? જો કોઈ બી રેન્ડમ સંખ્યા આપી હોય, લાઈક જો આપણને 4, 6, 3, 2, 8, 7, 5, આવી રીતના ગમે તે આપણને રેન્ડમ સંખ્યાઓ આપેલી હોય, તો જો રેન્ડમ આવી રીતના ગમે તેમ આડી અવળી સંખ્યાઓ આપેલી હોય જેનો કોઈ ક્રમ નિશ્ચિત ના હોય, 4, 6, 3, 2, 8, 7, 5, ગમે તેમ આપી હોય, તો જો રેન્ડમ આવી રીતના સંખ્યાઓ આપેલી હોય તો એ આપણી આવૃત્તિ. અને સંચય આવૃત્તિને કેવી રીતના ઓળખવાની? નાનામાં નાની સંખ્યાથી શરૂ થશે, આગળ જતા 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 મોટી થઈ જશે અને નીચે સૌથી મોટી સંખ્યા આપણને મળશે. તો જો આવી રીતના ચડતા ક્રમમાં કોઈ સંખ્યા આપી હોય તો એ સંચય આવૃત્તિ કહેવાય, અને જો આવી રીતના કોઈ રેન્ડમ સંખ્યાઓ આપી હોય તો એ આપણી આવૃત્તિ કહેવાશે. રેડી? તો અહીંયાથી આવૃત્તિ મળી જશે, સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ મળી જશે. કેવી રીતે? લેક્ચર નંબર 4 માં શીખ્યા હતા, ફરી એક વખત અહીંયા બી શીખીશું. પણ અહીંયા વર્ગની અંદર શું લોચો માર્યો? 140 કરતા ઓછી. આપણે તો એવા જ વર્ગ શીખ્યા છીએ, 5 થી 10, 130 થી 140, પછી 100 થી 150. અહીંયા તો આ કરતા ઓછી, આ બધું શું આવી ગયું? તો આના સમજી લઈએ. જો શું કહેવા માંગ્યું છે? 140 કરતા ઓછી. 140 કરતા ઓછી. કેટલી ઓછી? ખબર નહીં. બીજા નંબરનું વાંચો. 145 કરતા ઓછી. 145 કરતા ઓછી. કેટલી ઓછી? ખબર નહીં. 150 કરતા ઓછી. કેટલી ઓછી? ખબર નહીં. તો અહીંયા તમે બધામાં જુઓ, 140 કરતા ઓછી, 145 કરતા ઓછી, 150 કરતા ઓછી. તો આ બધામાં ડિફરન્સ કેટલાનો છે? 140, 145, 150, બધામાં 5-5 નો ડિફરન્સ દેખાઈ આવે છે. તો 140 કરતા ઓછી તો કેટલી ઓછી? 5-5 નો ડિફરન્સ છે, તો 5 ઓછી. સો 140 કરતા 5 ઓછી મતલબ કેટલા? 140 માંથી 5 જાય તો કેટલા? 135. સો 135 થી 140, 140 કરતા ઓછી તો 135 થી 140 આપણો પહેલો વર્ગ થઈ જશે. બીજા નંબરમાં 145 કરતા ઓછી. કેટલી ઓછી? બધામાં 5-5 નો ડિફરન્સ છે, તો 45 કરતા 5 ઓછી મતલબ કેટલી? તો કે 140. તો 140 થી 145. એવી રીતે હવે સરળતાથી બની જશે. 145 થી 150, 150 થી 155, 55 થી 60, 60 થી 65. બહુ સરળતાથી આપણને શું મળી જશે? એનો વર્ગ મળી જશે. તો એક્ઝામની અંદર જ્યારે બી કોષ્ટક દોરીએ તો આવી રીતના ઓછી વાળી સંખ્યા નહીં રાખવાની, ડાયરેક્ટ આપણે શું બનાવવાનો? વર્ગ બનાવવાનો. ચાલો બનાવીએ. 140 કરતા ઓછી. આપણને ખબર પડી કે બધામાં 5-5 નો ડિફરન્સ છે, તો 140 કરતા કેટલી ઓછી? તો કે 5 ઓછી, મતલબ 135 થી 140. હવે 45 કરતા ઓછી. 45 કરતા 5 ઓછી મતલબ 140, તો 140 થી 145. હવે આપણને આઈડિયા આવી જાય.
આ અંક જ્યાંથી શરૂ થાય પૂરું થાય મતલબ જે આની ઉર્ધ્વ સીમા હોય એ જ નીચેનાની અધઃ સીમા હોય. 150 કરતા ઓછી તો કેટલી? 145 થી 150. હવે 50 થી 55, 150 થી 155, પછી 155 થી 160. છેલ્લા માટે ફરી એક વખત સમજી લઈએ. 165 કરતા ઓછી કેટલી? 5. 165 કરતા 5 કેટલી ઓછી? 160. તો 60 થી 165, 160 થી 165. રેડી? વર્ગ બનાવતા આવડી ગયો. મોસ્ટ ઓફ ઘણા બધા દાખલાની અંદર આપણને વર્ગ આપેલો જ હશે, પણ કોઈક એવો દાખલો આવી જાય કે જેની અંદર કરતા ઓછી, કરતા વધારે. જો અહીંયા આગળ ઓછી માટે શીખ્યું, એવું કહેવામાં આવે કે 140 કરતા વધારે કેટલી વધારે? આવી રીતના જ પૂછ્યું હોય, 5 વધારે. તો 140 કરતા વધારે 5 મતલબ કેટલી? તો કે 140 થી 145 વધારે તરફ ગયા. પછી નીચે 45 થી 50, 50 થી 55 આગળ તરફ જઈ જશે. રેડી? જો વધારે વાળો દાખલો આવશે તો આપણે એને બી સોલ્વ કરી દઈશું. ઓકે, તો અહીંયાથી તમને વર્ગ બનાવતા આવડી ગયો. આપણને ખબર પડી ગઈ કે આપેલી માહિતીમાં બીજું કોષ્ટક સંચય આવૃત્તિનું આપ્યું છે. કેવી રીતના? કારણ કે ચડતા ક્રમમાં છે, ઉપર તરફ જઈ રહ્યા છે. હવે આવૃત્તિ કેવી રીતના શોધવી? બહુ સિમ્પલ છે. જો પહેલી સંચય આવૃત્તિ એમના એમ મૂકી દેવાની 4. હવે નીચેનામાંથી ઉપર આને બાદ કરતા જાઓ. 11 માંથી 4 જાય તો કેટલા વધશે? 11 માંથી 4 જાય તો વધશે 7. ઓકે, તો 7. પછી 29 માંથી 11 ને બાદ કરવાના. 29 માંથી 11 ને બાદ કરીએ તો કેટલા વધશે? તો કે 8 અને 1 મતલબ 18 વધશે. હવે 40 માંથી 29 ને બાદ કરવાના તો કેટલા વધશે? 11 વધશે. 46 માંથી 40 ને બાદ કરીએ તો કે 6 વધશે. 51 માંથી 46 ને બાદ કરીએ તો કેટલા વધશે? 51 માંથી 46 તો 5 વધશે. તો જોઈ લો, 3 3 6 3 3 6 6 6 ના આપણને શું મળી ગઈ? આવૃત્તિ મળી ગઈ. તમારી પાસે ચોપડો છે તો એની અંદર લાઈન આડી દોરેલી હશે, તો તમે જે બી વસ્તુ લખશો એ આડી લાઈનની અંદર આવી જશે. ઓકે, અહીંયા થોડુંક ઉપર નીચે ચાલતું રહે, પણ આપણને 6 અંક મળી ગયા. અને આને ફાઇનલ કરવું હોય કે શું આપણે આવૃત્તિ શોધીએ સાચી છે કે ખોટી, તો એના માટે સિમ્પલ વસ્તુ, આ બધાનો સરવાળો કરી દઈએ. 7 ને 4 11, 11 દુ 22, 22 ને 18 કેટલા થશે? 22 ને 18 મતલબ 30 ને 40, તો 40 ને 6 46, 46 ને 5 કેટલા? 51. મતલબ અહીંયાથી n કે જે આપણી શું કહેવાય? કુલ આવૃત્તિ, જેને સિગ્મા fi પણ કહીએ છીએ, તો n બરાબર કેટલા મળી ગયા? 51 મળી ગયા. તો જોઈ લો, આપણે અહીંયા સંચય આવૃત્તિનું છેલ્લું ખાનું અને આવૃત્તિનો સરવાળો બંને જો સરખા મળી જાય તો આપણી સંચય આવૃત્તિ અને આવૃત્તિ બંનેના કોષ્ટક સાચા. આપણે પ્રૂવ કર્યું કે આપણે જે આવૃત્તિ લખી એ બધી આવૃત્તિ સાચી લખી. રેડી? કોઈક વખત તમે અહીંયા આગળ બાદબાકીમાં ભૂલ કરી દો, કોઈક વખત 40 માંથી 29 ની જગ્યાએ 29 માંથી 11 ને બાદ કરી દો, એનો જવાબ અહીંયા આવતો હોય એની જગ્યાએ તમે અહીંયા ઉપર નીચે લખી દો, તો એને જવાબમાં ભૂલ પડે. એ ના પડે એના માટે આપણે અહીંયાથી ચેક કરી દીધું, બધાનો સરવાળો એ સંચય આવૃત્તિનું છેલ્લું મોટામાં મોટા પદ એના જેટલો થશે. રેડી? તો 3 કોષ્ટક અહીંયા બનાવવાના: વર્ગ, આવૃત્તિ, સંચય આવૃત્તિ. જેમાંથી 2 આપેલા હશે, ત્રીજું આપણે બનાવવાનું હશે. હવે અહીંયાથી શું નક્કી કરવાનું? જેમ બહુલકની અંદર બહુલક વર્ગ નક્કી કરતા હતા, એવી રીતે મધ્યસ્થની અંદર મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. મધ્યસ્થ વર્ગ તો કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ ના, એ નિયમ અહીંયા આગળ લાગશે નહીં. કોઈક દાખલામાં લાગી પણ જાય, પણ બધામાં દાખલામાં લાગશે નહીં. સો આપણે એ નિયમને ભૂલી જવાનું. એ નિયમ બહુલક પૂરતો જ સીમિત રાખવાનો. આની અંદર બહુલક મધ્યસ્થ વર્ગ કેવી રીતના શોધવાનો? તો બહુ જ સિમ્પલ છે. અહીંયા આગળ સૌપ્રથમ આપણે n શોધી દીધા, તો કરવાના n/2. n/2 મતલબ 51 ભાગ્યા 2. 51 ભાગ્યા 2 કેટલા થાય? 25 દુ 50, તો 25.5. 25.5. રેડી? શીખી લો ભાગાકાર. જો ભાઈ 51 ભાગ્યા 2 કરીએ તો 2 દુ 4, 1 1, 2 પંચા 10, 1 વધ્યો. હવે આપણે અહીંયા કશું શેષ 1 વધી તો પોઈન્ટ મૂકીને 0 લાવીએ તો 2 પંચા 10 મળી ગઈ, બંને શેષ 0. તો 25.5 આપણને શું મળે? બંનેનો ભાગાકાર. તો 25.5 જે રહ્યો એ સંચય આવૃત્તિમાં ક્યાં આગળ આવે? આ જોવાનું. n/2 શોધ્યા પછી જે જવાબ મળે એ સંચય આવૃત્તિ આ રહી. 25.5 કયા બેની વચ્ચે આવે? તો કે 11 અને 29 ની વચ્ચે આવે. અહીંયા આગળ 29 ના પહેલા 28, 27, 26, 25 અને 26 ની વચ્ચે આવે. તો એ ક્યાં આગળ આવ્યો? 11 અને 29 ની વચ્ચે. 25.5 ક્યાં આવશે? 11 અને 29 ની વચ્ચે. તો જે બંનેની વચ્ચે આવે એની અંદર નીચેમાં રહેલો વર્ગ એ આપણો કહેવાશે મધ્યસ્થ વર્ગ. રેડી? સો અહીંયાથી લખી દઈએ કે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ, આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કયો મળ્યો? અહીંયાથી ત્રીજા નંબરનો 145 થી 150 છે. રેડી? કમ્પ્લીટ આવી ગયું. બહુ જ સિમ્પલ વસ્તુ છે. n/2 શોધી દેવાનો, અને આ n/2 જે શોધીશું ને એની જરૂર આપણને દાખલાની અંદર પડશે જ, કારણ કે દાખલાના સૂત્રમાં આપણે n/2 આવે જ છે. તો અહીંયાથી પહેલેથી જ n/2 શોધી દેવાનું. n/2 ની જે કિંમત મળે એ સંચય આવૃત્તિમાં કઈ જગ્યાએ આવે છે? તો કે જે બંનેની વચ્ચે આવતી હોય એ બંને આગળ આવી રીતના આપણે લીટું દોરી દેવાનું, અને એ બંનેમાંથી જે નીચેવાળી સંખ્યા રહી
એ નો વર્ગ, એનો વર્ગ એ આપણો શું કહેવાશે? મધ્યસ્થ વર્ગ. રેડી? આઈડિયા આવી ગયો? મધ્યસ્થ વર્ગ મળી જાય પછી શું કરવાનું? બધી કિંમતો નક્કી કરી દેવાની. તો અહીં પહેલા નંબરની અંદર આપણને મળશે L, જે શું કહેવાતા? મધ્યસ્થ વર્ગની અધસીમા, જે કહેવાશે 145. પછી F1 નહીં આવે, F1 વાળું પદ બહુલકની અંદર, તો અહીંયા આગળ L પ્લસ n/2 CF ભાગ્યા F ગુણ્યા H, મતલબ CF જે કહેવાતી સંચય આવૃત્તિ. કઈ સંચય આવૃત્તિ? તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ એના ઉપરનો વર્ગ આર્યો એની સંચય આવૃત્તિ, મતલબ 11. અને સિમ્પલ વસ્તુમાં યાદ રાખવું હોય તો આપણે જે આ બ્રેકેટ કર્યું એની અંદર જે ઉપરવાળી સંચય આવૃત્તિ રહી એ જ આપણી શું કહેવાશે? મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. રેડી? જેમ જેમ દાખલા સોલ્વ કરતા જશો તમને ઓટોમેટિક આઈડિયા આવતો જશે કે કેવી રીતના આવૃત્તિ મળે, કેવી રીતે સંચય આવૃત્તિ મળે, કેવી રીતે મધ્યસ્થ વર્ગ મળે. રેડી? પછી આવશે F. F મતલબ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. 29 વાળી 18, મધ્યસ્થ વર્ગ વાળી બી 18. તો 18 થશે આપણી આવૃત્તિ. અને હજી છેલ્લા નંબરની અંદર વધ્યો H, કે જે કહેવાય વર્ગ લંબાઈ. બધા વચ્ચે ડિફરન્સ કેટલાનો? 5 નો ડિફરન્સ. તો 5. હવે શું કરીએ? સૂત્રની અંદર બધી કિંમતો મૂકીએ. તો હવે મધ્યસ્થ M બરાબર આપણી પાસે સૂત્ર L પ્લસ n/2 CF ભાગ્યા F અને ગુણ્યા H. તો બરાબર L કેટલો મળ્યો અહીંયાથી આપણને? 145. હવે તો બધી કિંમતો જ મૂકવાની છે. પ્લસ n/2 કેટલો મળ્યો? ડાયરેક્ટલી 51 ભાગ્યા 2 નહીં મૂકવાનું, ડાયરેક્ટ જ 25.5 માઇનસ CF આપણી સંચય આવૃત્તિ 11 ભાગ્યા આવૃત્તિ કેટલી મળી આપણને? 18 ગુણ્યા H કેટલો મળ્યો? 5. સો બરાબર 145 પ્લસ 25.5 માંથી 11 જાય તો કેટલા વધે? બાદબાકી કરી દઈએ. 25.5 માઇનસ 11, 11.0 લખી શકાય. 5 માંથી 0 જાય તો 5, 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1, અને પોઈન્ટની નીચે પોઈન્ટ. સો 14.5 નીચે આવશે ભાગ્યા 18 અને ગુણ્યા આવશે અહીંયાથી 5. શું 18 અને 5 માં કઈ છેદ ઉડે છે? ના. તો આપણે 5 ના અંદર ગુણી દઈએ કે શું કરીએ? તો જુઓ 14.5 ને આપણે કેવી રીતે લખી શકાય? આપણી પાસે 145 ભાગ્યા 10 હોય તો આપણે શું કરીએ? એક પોઈન્ટ કાપી દઈએ તો એ શું થઈ જાય? 14.5 થઈ જાય. રેડી? અહીંયાથી એક પોઈન્ટ અહીંયા લઈ લઈએ આપણે. તો અહીંયા જો આપણી પાસે 14.5 જ છે તો શું 14.5 ને આપણે આવી રીતના લખી શકાય? 145 ભાગ્યા 10 આ લખી શકાય. સો બરાબર 145 પ્લસ 14.5 ને આપણે લખીશું 145 ભાગ્યા 10. આ 18 જે રહ્યા એ ગુણાકારમાં m ના m અને આ બાજુના ગુણ્યા 5 બી m ના m. રેડી? હવે અહીંયાથી થઈ જશે 5 દુ 10 તો નીચે 2 વધશે. હવે 18 દુ થશે 36. સો 145 પ્લસ ઉપર કશું ના વધ્યું, ખાલી 145 અને નીચે શું વધ્યા? 18 દુ 36. રેડી? તો હવે 145 ભાગ્યા 36 કરીએ, કાં તો 36 ના લસા લઈને બંનેનો સરવાળો કરીએ ને ભાગ્યા 36 કરીએ. તો ડાયરેક્ટ જ 145 ભાગ્યા 36 કરીએ. ઓકે, 145 ભાગ્યા 36. અહીંયા આગળ ઘણા લોકો અલગ અલગ પોતાની રીતે બી દાખલો ગણી શકતા હોય. ડાયરેક્ટલી એ લોકો 14.5 ગુણ્યા 5 કરી અને જે જવાબ મળે એના 18 વડે ભાગી, જે પોઈન્ટની અંદર બી મળી શકે. અને ઘણા લોકો એવું કરતા હોય કે અહીંયાથી જે 18 રહ્યા એના ભાગ પાડતા હોય અને જો કઈ છેદ ઉડે ના ઉડે નાનો ભાગાકાર કરે, પાછા બીજાનો ભાગાકાર કરે, બે નાના નાના ભાગાકારનો ગુણાકાર કરીને જવાબ લાવે. એટલી બધી મગજમારી આપણે નહીં કરવાની. જે સિમ્પલ લાગતું હોય ને એ કરવાનું, પણ ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું કે આ છેદ ઉડાડ્યા પછી બંનેનો ભાગાકાર થશે નહીં થાય. ઓકે, તો એવી રીતના સમજી વિચારીને આગળ વધવાનું. સો 36 ગુણ્યા કેટલા કરીએ તો 145 ની નજીકની કોઈ સંખ્યા મળે. જો 30 આપણે ભાગ ચલાવીએ તો 30 તરી 90 થશે. 30 ચોક થશે 120. તો 4 વડે ટ્રાય કરીએ. 6 ચોક 24 નો 4 વધી આવશે 2. 4 તરી 12 ના 2 14. 14 22. પહેલું જ મોટું તીર કમ્પ્લીટ નિશાના ઉપર જઈને અડ્યું. કેટલી શેષ વધશે? 1. હવે અહીંયાથી 0 લાવીશું તો આપણે પોઈન્ટ મૂકવો પડશે. 36 નો 10 નો કોઈ મેળ નહીં પડે. સો આપણે અગેન 0 મૂકીને અહીંયા 0 લાવવો પડશે. 36 ના 30 તરી 90 થાય. તરી 90 થશે. જો આપણે 3 છંક 18 નો 8 વધી આવશે 1. 3 તરી 9 ને 10, 108 વધી જશે. તો આપણે ભાગ 2 વડે ચલાવવો પડશે. તો 36 દૂર થશે 72. અહીંયા કેટલા વધશે આપણી પાસે? 80, 20 ને 2 28 વધશે. 28. હજી એક 0 લાવીએ તો હવે 36 નો અને 280 નો, ઓહો 36 નો તો ઘડીએ બી નહીં આવડે. ધીરે ધીરે ટ્રાય કરીએ, આવડી જશે. 36 ગુણ્યા કેટલા કરીએ? 30 નો યાદ કરીએ તો 30 45 800 થાય. 30 છંક 180 થાય. 30 ગુણ્યા 9 8 કરીએ, 8 તરી 24, 240 ની નજીક જાય. તો 8 છંક 48 નો 8 વધી આવશે 4. 8 તરી 24 ને 4, 24 ને 4 28. તો 288 વધી ગયું. 280 કરતા 288 વધી ગયું. ના ચાલે. તો હવે ભાગ 7 વડે જ ચલાવવો પડશે. બસ હવે આપણે યાદ કરો, 7 વડે જ જો ભાગ ચાલતો હોય તો નીચે ગમે તે સંખ્યા આવે, ગમે તે શેષ વધે, આપણને પોઈન્ટ પછી 3 સંખ્યાઓ મળી ગઈ.
આપણું કામ પૂરું થઈ ગયું. સો બરાબર. ઓકે, અહીંયા નીચે સુધી દેખાઈ રહ્યું છે, એક વખત ચેક કરી દઈએ. યસ, આઈ થિંક રેડી છે. આ બાજુ ગણીએ, ઉપર ગણી દઈએ. ઓકે, હા. સો મધ્યસ્થ m બરાબર આ 145 m ના m અને પ્લસ આ બંનેનો ભાગાકાર, પોઈન્ટ પછી હંમેશા 3 અંક સુધી જવાનું, 4.027 4.027. સરવાળો તો બહુ સિમ્પલ, 145 ના 4 149 અને 0.027 એઝ ઇટ ઇઝ m ના m. તો આપણને મળી ગયો આપેલી માહિતીનો મધ્યસ્થ. કેટલો મળ્યો ચેક કરી જોઈએ એક વખત. જવાબ આપણને 149.03. ઓકે, આપણે 149.03 લખ્યું. બધા જ વિડીયોમાં હું તમને કહેતો આવ્યો છું કે અહીંયા આગળ 150.02 લખો તો ચાલે, 149 એકલો લખો તો બી ચાલે, કારણ કે પાછળ 0 આવે છે. તમે 149.03 બી લખી શકો, 0.27 પણ લખી શકો. હજી આગળ જાઓ અને આગળનો અંક જો 5 કે 5 કરતા મોટો હોય તો તમે એને 28 પણ લખી શકો. ઓકે, તો પોઈન્ટની અંદર આગુ પાછું બધા જ દાખલામાં ચાલશે, મધ્યકમાં બી, બહુલકમાં બી અને મધ્યસ્થમાં બી. ઓકે, સો આ ત્રણેયમાંથી તમે કોઈ બી જવાબ લખી શકો, તમારો જવાબ સાચો જ ગણાય. બસ આપણને મધ્યસ્થ મળી ગયો. એક્ઝામ્પલ નંબર 7 આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. કેવી રીતના સોલ્વ કર્યો તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ આઈડિયા આવ્યો હશે. પહેલા નંબરની અંદર આપણે એ સોલ્વ કરવાનું હતું કે જે વર્ગ આપ્યો હતો એ કંઈક અલગ રીતે આપ્યો હતો, તો એના આપણે વર્ગમાં ગોઠવવાનો હતો. ઓછીમાં આપ્યું હતું, કેટલું ઓછું, તો કે 5. આપણે બધા વચ્ચેનો ડિફરન્સ ચેક કર્યો, 145 પછી 50 પછી 55, તો 5 આપણે ઓછું કર્યા ગયા, એનાથી આપણને વર્ગ મળ્યો. હવે ખાનું આપણને આની અંદર તો શું કહેવામાં આવ્યું હતું, છોકરીઓની સંખ્યા. હવે આવૃત્તિ આપી છે કે સંચય આવૃત્તિ આપી છે, ડાયરેક્ટલી આવૃત્તિ ઉપર ભૂસકો નહીં મારી દેવાનું કે બીજું ખાનું એટલે આવૃત્તિ જ. મધ્યસ્થની અંદર તમને અહીંયા આગળ શું કરશે, ટ્વિસ્ટ કરીને દાખલો આપશે, તો તમે કન્ફ્યુઝ ના થતા સમજો કે સંચય આવૃત્તિ આપી કે આવૃત્તિ આપી. એના ઉપરથી ડિસિઝન લઈને અને પછી આપણે આગળ સોલ્વ કરવાનું. n મળી ગયા એટલે n/2 શોધ્યા. જે બંનેની વચ્ચે સંચય આવૃત્તિના વચ્ચે n/2 આવતો હોય એની અંદરથી જે નીચે હોય એ આપણો વર્ગ કહેવાશે. રેડી? એના ઉપરથી l મળી જશે. પછી CF મતલબ શું, તો કે જે બંને આપણા કોષ્ટક હોય એના ઉપરનું, મતલબ સિમ્પલ શબ્દમાં સમજવું હોય તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. રેડી? અને F મતલબ આવૃત્તિ જે 18 હતી, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. H દરેકના ખબર પડી ગઈ. સૂત્રની અંદર કિંમત મૂકતા તો આપણે શું કરવાનું હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, કે જે આપણે ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારથી એ જ કરીએ છીએ. જો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પોઈન્ટની અંદર ડખો પડ્યો તો જવાબ ખોટો પડશે. રેડી? તો અહીંયા આગળ મેં તમને આખો જ દાખલો કમ્પ્લીટ સમજાવી દીધો. ત્રણમાંથી કોઈ બી જવાબને આપણે મૂકી શકીએ છીએ. આપણા બધા જવાબ સાચા છે. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 7 અહીંયા આગળ રેડી થઈ ગયું. આ એક્ઝામ્પલ નંબર 7ની સોરી, જો તમારા નોટ્સ જોઈતી હોય તો એ નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયોના એન્ડમાં પણ મળી જશે, એન્ડ સ્ક્રીનમાં, અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમને એની નોટ્સ મળી જશે. અને જો સિમ્પલ ડાયરેક્ટ વોટ્સઅપમાં નોટ્સ જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપમાં હાય કરજો, 9510761493. આના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરજો, હાય કરીને કહેજો કયા ચેપ્ટરની નોટ્સ જોઈએ છે. જો આપણી પાસે 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે. તમારા ધોરણ 10ની જો કમ્પ્લીટ તૈયારી કરવી હોય બોર્ડ એક્ઝામ 2027, 28, 29, 30 ગમે તેના માટે, તો આ નોટ્સ તમારા માટે જ છે. ઓકે, કમ્પ્લીટ તમને એની અંદર 1 થી 14 ચેપ્ટરની નોટ્સ મળી જશે. ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૂત્રો આવી ગયા એની અંદર, ચેપ્ટરનું બેઝિક આવી ગયું, બધું આવી ગયું, સ્વાધ્યાયના ઉદાહરણના બધા દાખલા આવી ગયા, ચેપ્ટર નંબર 6 અને 10 ની અંદર રહેલા પ્રમેય આવી ગયા. બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી લેજો. તમે જાતે નોટ ખોલીને વાંચવા બેસશો ને, ગણિતની અંદર થોડુંક સમજવા બેસશો ને, તો બી તમને દાખલામાં આઈડિયા આવી જશે. ઓકે, સો આના ઉપર હાઈ કરીને મેસેજ કરજો કે અમારા આ ચેપ્ટરની નોટ જોઈએ છે, 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ જોઈએ છે. જે જોઈતી હોય એનો તમે મેસેજ કરજો, તમને હું મોકલી દઈશ. બાકી લિંક તમારે ડાયરેક્ટ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી છે, વિડીયોના એન્ડમાં બી મળી જશે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાં બી તમને મળી જશે. આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. કમેન્ટ બોક્સની અંદર એક વખત જરૂરથી જણાવજો મધ્યસ્થનો એક્ઝામ્પલ નંબર 7 એની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવ્યો કે ના આવ્યો. કોઈ જગ્યાએ તમને ડાઉટ રહેતો હોય તો એ બી તમે મને બિંદાસ કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. આના પછીના વિડીયોમાં મળીએ લેક્ચર નંબર 14 ની અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એક્ઝામ્પલ નંબર 8, કે જે 99% એક્ઝામની અંદર પૂછાતો હોય છે, ખૂટતી આવૃત્તિ વાળો. ઓકે, સો એ લેક્ચરને બી બિલકુલ મિસ ના કરતા અને એના કમ્પ્લીટ એન્ડ સુધી બને રહેજો. બસ આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય શ્રી રામ.